નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ વિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. સુચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદ્રજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનું સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 435 સુધી સ્વાધ્યાય કર્યો છે. 436 થી આગળ લઈએ છીએ. સંસ્કૃતમાં 436મી ગાથા આ રીતે છે. ધર્મ વિહીન જીવઃ કરોતિ અશક્યમ અપિ સાહસમ અદ્યપિ તત ન અપિ પ્રાપ્નોતિ ઇષ્ટમ સુષ્ઠુ અનિષ્ટમ પરમ લભતે. એના અર્થમાં કહે છે કે ધર્મ રહિત જીવ જો કે મોટું બીજાથી ન થઈ શકે તેવું સાહસિક પરાક્રમ કરે તો પણ તેને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. કોને નથી થતી? ધર્મ રહિત જીવને. ધર્મ રહિત જીવ જો કે મોટું બીજાથી ન થઈ શકે તેવું સાહસિક પરાક્રમ કરે તો પણ તેને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, પણ ઉલટો માત્ર અતિશય અનિષ્ટને એ પ્રાપ્ત થાય છે. ભાવાર્થમાં કહે છે કે પાપના ઉદયથી ભલું કરતા પણ બુરું થાય છે એ જગત પ્રસિદ્ધ છે. અને પછી 437ની અંદર કહે છે કે ઇતિ પ્રત્યક્ષમ દ્રષ્ટવા ધર્મા ધર્મેયો વિવિધ મહાત્મ્યમ ધર્મમ આચરત સદા પાપમ દુરેણ પરિહરત. એના અર્થમાં કહે છે કે હે પ્રાણી, આ પ્રમાણે ધર્મ તથા અધર્મનું અનેક પ્રકારનું મહાત્મ્ય પ્રત્યક્ષ જોઈને તમે ધર્મનું આચરણ કરો તથા પાપને દૂરથી જ છોડો. પાપને દૂરથી જ છોડો, ધર્મનું આચરણ કરો. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે 10 પ્રકારથી ધર્મનું સ્વરૂપ કહી આચાર્ય દેવે અધર્મનું ફળ પણ બતાવ્યું. ધર્મના 10 લક્ષણ, ઉત્તમ ક્ષમા આદિ એનું વર્ણન કર્યું અને એ રીતે આચાર્ય દેવે ધર્મની વાત કરી પણ સાથે સાથે અહીંયા અધર્મનું ફળ પણ બતાવ્યું. અને હવે અહીં આ ઉપદેશ આપ્યો કે હે પ્રાણી, એ જીવો, ધર્મ અધર્મનું પ્રત્યક્ષ ફળ લોકમાં જોઈને તમે ધર્મને આચરો તથા પાપને છોડો. આચાર્યો મહાન નિષ્કારણ ઉપકારી છે. પોતાને કાંઈ જોઈતું નથી, માત્ર નિષ્પૃહ થયા થકા જીવોના કલ્યાણ અર્થે જ વારંવાર કહી પ્રાણીઓને જગાડે છે. જો બધા જ આચાર્ય ભગવાનની આ જ રીતે નિષ્કારણ કરુણા એને કારણે જીવો ધર્મ પામે છે. એવી જો કરુણા એમને ન થતી હોત તો જીવો કેવી રીતે ધર્મ પામત? ક્યારેક પ્રશ્ન એવો પણ થાય કરી આ હરિયન પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, જેમણે ચારેય ઘાતી કર્મોનો ક્ષય કર્યો અને અઘાતી કર્મની પાપ પ્રકૃતિનો પણ ક્ષય કર્યો છે, એવી અદ્ભુત દશામાં પોતે હોવા છતાં પણ હજી શરીર સાથે છે, હજી કેટલાક અઘાતી કર્મોની પ્રકૃતિઓના ઉદયો પણ વર્તે છે. ભગવાનને કેટલો સમય સુધી હજી આ શરીર સાથે રહેવાનું થાય છે? અને પછી સાથે ને સાથે એમ પણ થાય છે કે
ભગવાનને એવું રહેવાનું થાય છે, તીર્થંકર ભગવાનને એવું રહેવાનું થાય છે, શરીર સાથે રહેવાનું થાય છે, માટે તો આપણે બધા ધર્મ પામીએ છીએ. એટલે તો દિવ્ય ધ્વનિ દ્વારા ગણધર ભગવાન 12 અંગ 14 પૂર્વની રચના કરે છે. એટલે એમની કરુણા જગત ઉપર વહી રહી છે અને આવું તો અનંતકાળથી ચાલ્યું આવે છે. કોઈ પણ તીર્થંકર ભગવાનનું આયુષ્ય જોઈશું તો ઓછું નથી હોતું. કેવળી પરમાત્માને ક્યારેક 6 મહિના કરતા પણ ઓછું આયુષ્ય અને ક્યારેક તો કેવળી પરમાત્માને તરત જ કેવળ જ્ઞાન થાય અને મોક્ષ થઈ જાય. પણ તીર્થંકર ભગવાનના આયુષ્ય તો એટલા હોય છે. અહીંયા ભરત ક્ષેત્રના વિશે છેલ્લા 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું પણ 30 વર્ષનું આયુષ્ય હતું. કેવળ જ્ઞાન થયા પછી, તીર્થંકર થયા પછીથી 43 વર્ષની ઉંમરે એમને કેવળ જ્ઞાન થયું અને 72 વર્ષની ઉંમરે એ નિર્વાણ પામ્યા. એટલે 30 વર્ષ સુધી મહાવીર સ્વામી ભગવાનની દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિ દ્વારા જ્ઞાન પ્રકાશ થયો. અને એનાથી પહેલાના જે તીર્થંકર છે એ બધાના આયુષ્યો એક કરતા લાંબા હતા. એટલે એક વિચાર એમ આવે છે કે આવું થાય છે એટલે તો આપણે ધર્મ પામીએ છીએ. એમની કરુણાનો કોઈ પાર નથી અને એ કરુણા તો એમને પૂર્વ ભાવમાં જ કરી હતી. એટલે તો તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. અહીંયા કહે છે કે આચાર્ય ભગવાન પણ મહાન નિષ્કારણ ઉપકારી છે. એમને પણ કાંઈ જોઈતું નથી, પોતે તો પ્રાપ્ત કરી લીધું છે. માત્ર નિષ્પૃહ થયા થકા કોઈ પણ જાતની ઈચ્છા સ્પૃહા વિના જીવોના કલ્યાણ અર્થે જ વારંવાર કહી પ્રાણીઓને જગાડે છે. અને એવા શ્રી ગુરુ વંદન પૂજન યોગ્ય છે. એ પ્રમાણે યતિ ધર્મનું વ્યાખ્યાન કર્યું. અને એના પછીથી એ દોરો છે કે મુનિ શ્રાવકના ભેદથી ધર્મ બે પ્રકાર, તેને સુણી ચિંતવો સતત ગ્રહી પામો ભવકા. અને એમ એ ધર્મ અનુપ્રેક્ષા અહીંયા પૂરી કરે છે. પણ હજી એની ચૂલિકા તરીકે તપની વાત આગળ આવશે. તો આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. 436 ગાથા ઉપર અહીંયા ગુરુદેવ વિસ્તાર કરે છે. અહીંયા એ દિવસે આગળ જે વાત હતી એ આપણે ફરીથી લઈએ છીએ. ઉત્તમ આકિંચન ધર્મ ફરીથી જરાક વાંચનમાં લઈએ છીએ. આજે દક્ષલક્ષણ ધર્મનો 9મો દિવસ છે. સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા ગાથા 402માં કાંકિંચન ધર્મનું વર્ણન કર્યું છે તે કહેવાય છે. નિર્ગ્રંથ ધર્મ કહો કે આકિંચન ધર્મ કહો તે એક જ છે. કેવળ જ્ઞાનનું કારણ ચારિત્ર છે અને ચારિત્રનું કારણ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન છે તો ચારિત્ર છે અને ચારિત્ર છે તો આગળ વધીને કેવળ જ્ઞાન થાય છે. જે સમ્યક દ્રષ્ટિ છે એને સાચા દેવ ગુરુ શાસ્ત્રનું પણ યથાર્થ જ્ઞાન હોય છે. એ વિના તો કોઈ આગળ વાત વધતી નથી. મુનિપણું ચોથા ગુણસ્થાનમાં ન હોય, પણ ચોથા ગુણસ્થાન વાળાને મુનિ કેવા હોય, કેવળ જ્ઞાની દેવ કેવા હોય એની સાચી પ્રતીતિ તો જરૂર હોય છે. અને એવા ધર્મી જીવને જ સ્વરૂપમાં વિશેષ લીનતા થતા ચારિત્ર દશા હોય છે. અને એ ચારિત્ર ધર્મના આ 10 પ્રકાર છે. એમાં આ 9મો ઉત્તમ આકિંચન ધર્મ કેવો હોય તે કહે છે. અને જે મુનિ વચન અને કાયા, મન વચન અને કાયા, જે મુનિ મન વચન અને કાયા કૃતકારિત અને અનુમોદના એમ 9 પ્રકાર, મનથી, વચનથી અને કાયાથી કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં એમ સર્વ ચેતન અચેતન પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે છે. એટલે કે ઉપકરણ આદિમાં મમત્વ ભાવ કરતો નથી. તેમને ઉત્તમ આકિંચન ધર્મ હોય છે. ઉર્દુ કહે છે કે સાધુ તો નગ્ન દિગંબર જ હોય છે. 9 કોટીએ તેમને ત્યાગ હોય છે. વસ્ત્ર પાત્ર રાખતા નથી. લોકો શું કહેશે એના સામું જોતા નથી. જેમને ખ્યાલ નથી એમને એવા નગ્ન દિગંબર મુનિ પ્રત્યે
દુગંછા પણ થાય છે. લોકોને ઠીક લાગે એમ કરવું એમ માની મુનિ લોકોને રાજી રાખવા ખાતર પણ પરિગ્રહ રાખતા નથી. નિગ્રંથ મુનિને ચેતન અચેતન પદાર્થોનો ત્યાગ હોય છે. મુનિ ધર્મ કહો કે આકિંચન ધર્મ કહો, તે બધું એક જ છે. હું તો અખંડ આનંદ શુદ્ધ છું એવા ભાનમાં મૂર પીછી આદિ ઉપકરણોમાં પણ મુનિને મમત્વ ભાવ થતો નથી. કેમ કે હું આત્મા છું, પર ચીજ મારી નથી એમ મુનિ માને છે. વળી મુનિ નિર્દોષ આહાર લે છે, એમાં પણ મમત્વ ભાવ નથી. પંચ મહાવ્રતનો રાગ છે, એને પોતાનો માનતા નથી. પંચ મહાવ્રતનો રાગ શુભ ભાવ એને પોતાનો માનતા નથી. એવી ભાવના નિર્ગ્રંથપણામાં હોય છે. તે આકિંચન ધર્મ છે. સમ્યક દ્રષ્ટિને અંશે આકિંચન ધર્મ હોય છે. મુનિ તો એકાંત જંગલમાં ધ્યાનમાં વિચરતા હોય છે. વિતરાગ માર્ગમાં આવું મુનિ પણ હોય છે. અને આવી જેની દ્રષ્ટિ હોય તે સમ્યક દ્રષ્ટિ છે, અને આનાથી વિરુદ્ધ માને તે મિથ્યા દ્રષ્ટિ છે. એટલે મુનિ માટેની માન્યતા કેવી હોવી જોઈએ એ વાત સ્પષ્ટ કરી દીધી. એ જ આકિંચન ધર્મ છે એમ કહી દીધું. મુનિ દશામાં મૂર પીછી કમંડળ આદિ ઉપકરણો હોય છે, એ સિવાય વસ્ત્રપાત્ર હોતા નથી. અને એમ ન માને તે મિથ્યા દ્રષ્ટિ છે. તે મુનિના સ્વરૂપને સમજતો નથી. બીજી રીતે મુનિ દશા માને તો કે છે કે તે મુનિના સ્વરૂપને સમજતો નથી. પોતાના આત્મામાં એકાગ્ર થવું તે જ મોક્ષ માર્ગ છે. આ જ માર્ગ સત્ય છે. ઇન્દ્રો આ માર્ગને સ્વીકારે છે. ગંધર્વદેવ આ જ માર્ગ પ્રરૂપે છે. બીજો માર્ગ હોય નહીં. હવે ચાલતો અધિકાર એમાં 436મી ગાથા કહે છે કે ઉપર કહેલા 10 લક્ષણ ધર્મની જેને ખબર નથી, પ્રતીત નથી, કદાચ ખબર છે તો પણ એની પ્રતીત નથી, શ્રદ્ધા નથી કે આ 10 લક્ષણ ધર્મ છે, ઉત્તમ ક્ષમા આદિ 10 લક્ષણ ધર્મ છે, એની ખબર નથી. અને ખબર છે તો પ્રતીત નથી. તે ધર્મ રહિત જીવ વ્રત તપ આદિ કરે પણ એના આત્માને કાંઈ લાભ નથી. આત્મા ચિદાનંદ વિકાર રહિત શરીર આદિથી પર છે. એનું એટલે એવા આત્માનું જેને ભાન નથી, એ જીવ શરીરના ખંડ ખંડ જેટલા ટુકડા કરી નાખે છતાં ક્રોધ ન કરે તો પણ એની મુક્તિ થતી નથી. ચૈત્ર મહિનાના તડકામાં ભૂખ્યો તરસ્યો ઉભો રહે પણ આત્માના ભાન વિના એને શાંતિ મળતી નથી. ગમે તેટલું તપ કરે, કાય ક્લેશ કરે, બધું કરે, પણ આત્માનું ભાન નથી તો એને શાંતિ મળતી નથી. કેમ કે આત્મા સિવાય બહાર શાંતિ નથી. આત્માનું ભાન નથી એટલે ઉપયોગ બહારમાં રહે, અને બહારમાં ઉપયોગ વારે વારે ફર્યા કરે છે. અનેક પ્રકારે વિકલ્પોની સાથે જોડાય છે. કદાચ સ્વભાવે વધારે રહેતો હોય તો પણ એટલે એને શાંતિ નથી. ઉપયોગ ન ફરે, ઉપયોગ એકાગ્ર થઈ અને એક જગ્યાએ રહે, એ તો પોતાનું સ્વરૂપ જ છે. એટલે આત્માના ભાન વિના એવા સ્વરૂપમાં એકાગ્રતા થતી નથી, એટલે એને શાંતિ મળતી નથી. વિતરાગ માર્ગમાં 10 પ્રકારના ધર્મ કયા છે. એ ધર્મ જેને નથી તેની મુક્તિ થતી નથી. આગળ કહે છે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે અને વિભાવ રહિત છે. એવી દ્રષ્ટિના અભાવમાં, એટલે આત્મા જ્ઞાન સ્વભાવી છે અને વિભાવ રહિત છે, એવી શ્રદ્ધા નથી, એવો વિચાર નથી, એમ એ દ્રષ્ટિના અભાવમાં શરીરને કૃશ કરે તપ દ્વારા
પુરુષ કરે તો પણ આત્માનું કલ્યાણ થતું નથી. કેમ કે જેમાંથી કલ્યાણ થાય છે અને જે કલ્યાણ સ્વરૂપ છે એને તે જાણતો નથી. કલ્યાણનો માર્ગ તો આત્મામાં છે. એવા આત્માને જાણ્યા વગર કોઈનું કલ્યાણ થતું નથી. એકલી બહારની ક્રિયાથી ધર્મ માન્યો તેને શાંતિ મળતી નથી. તેને આકુળ વ્યાકુળ પરિણામ થયા વગર રહેતા નથી. ઉપવાસ કરે અને પછી તરસ લાગી હોય, ગરમી સહન કરી ન શકે અને સંતારો કર્યો હોય તે એકલા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન રૂપ પરિણમન કરી અને મરણ પામે છે. કેમ કે આત્મા શાંત સ્વરૂપ છે, એની એને ખબર નથી. અને જ્યારે એવી પ્રતિકૂળતાઓ હોય શરીરમાં ત્યારે એને આધાર શું? એકમાત્ર આત્મા જ છે. ગમે તેટલી પ્રતિકૂળતા હોય તો પણ જેને અનુભૂતિ થઈ છે એ સ્વરૂપનું લક્ષ કરે છે તો બધી પ્રતિકૂળતાઓની વચ્ચે પણ એ શાંત રહી શકે છે. પણ જેને આત્માનું જ્ઞાન ભાન થયું નથી એ પછી એવી પ્રતિકૂળતાઓ આવે ત્યારે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરે છે. કેમ કે આત્મા શાંત સ્વરૂપ છે અને એનું તો જ્ઞાન ભાન નથી, એની એને ખબર નથી. વળી તે અજ્ઞાનપૂર્વક હઠાગ્રહથી તપ કરે છે. તેથી એને આત્માના ધર્મનો તો લાભ થતો નથી, પણ આર્ત ધ્યાન કરે છે તેથી ઉલટો પાપ ભાવ હોય છે. કંઈક તો એમ કે લાભ થાય ને, તપ કરીએ તો કંઈક તો લાભ થાય, પણ એની સાથે જેટલો આર્ત ધ્યાનનો ભાવ થાય છે એને કારણે પાપ બંધાય અને મિથ્યાત્વનું પાપ, બે પાપ બંધાય. બાકી થોડોક ભાવ કર્યો હોય કે આજે આ તપ કરવું તો પાપ વધી જાય, પુણ્ય એના પ્રમાણમાં ઓછું થાય. એટલે ગુરુદેવ કહે છે કે તેથી ઉલટો પાપ ભાવ હોય છે. અને કદાચ કોઈ જીવ શુભ પરિણામ કરે, આર્ત ધ્યાન વગેરે થાય નહીં ને શુભ ભાવમાં રહે તો પુણ્ય બંધાય. પણ આત્માનું ભાન નથી તેથી એની પણ મુક્તિ થતી નથી, એને નિજરા પણ થાય નહીં. સ્વભાવની શાંતિ જેને નથી એને તપમાં અનાદર બુદ્ધિ થાય છે, આદર બુદ્ધિ નથી થતી એમ કે છે. તપ કરવા તરફ તો એનું લક્ષ્ય છે, તો પછી કેમ આદર બુદ્ધિ ન કહી ગુરુદેવે? ગુરુદેવ કહે છે કે તપનું સાચું સ્વરૂપ એ સમજ્યો નથી. આત્માના જ્ઞાન ભાન વગર એ તપ ક્યાં કરે છે, કેવી રીતે કરે છે? એ તો એમ માને છે કે શરીરમાં જે થઈ રહ્યું છે એ તપ છે. એટલે સાચું તપ જે સ્વરૂપમાં એકાગ્રતા પૂર્વકનું જે તપ જે છે એનો તો એને અનાદર કર્યો. ગુરુદેવ એટલા માટે કહે છે સ્વભાવની શાંતિ જેને નથી એને તપમાં અનાદર બુદ્ધિ થાય છે અને તે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. ભાવાર્થમાં કહે છે કે પાપના ઉદયથી ભલું કરતા પણ બુરું થાય છે, એ જગ પ્રસિદ્ધ છે. અને આ 12 ભાવનાના અધિકારની છેલ્લી ગાથા હવે કહે છે. એટલે એમાં આ અનુપ્રેક્ષાની અપેક્ષાએ અહીંયા છેલ્લી ગાથા હજી એમાં ચુલિકા તરીકે તપની વાત કરે છે. એટલે આપણે તો આ જે ધર્મ અનુપ્રેક્ષા જે છે એના એક પાર્ટ તરીકે જ, એના એક ભાગ તરીકે જ લઈએ તો એમ કહેવાય કે 188 ગાથા દ્વારા આચાર્ય ભગવાનને આપણને ધર્મ સમજાવી દીધો. એટલે એ રીતે સમજવું. છેલ્લી ગાથા તો અપેક્ષાથી અહીંયા કહેવામાં આવી. તો એના પછીની ગાથા છે 437ની ગાથા. આપણે એ ગાથા 437ની ગાથા વાંચનમાં લીધી ને એમાં આ દોરો પણ આવે છે તો એ લઈએ છીએ. અહીંયા ઇતિ પ્રત્યક્ષ દ્રષ્ટવા જે છે એ ગાથા લઈએ છીએ. એના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ અહીંયા. અર્થ: જે પ્રાણી આ પ્રમાણે ધર્મ તથા અધર્મનું અનેક પ્રકારનું મહાત્મ્ય
પ્રત્યક્ષ જોઈને તમે ધર્મને આદર કરો તથા પાપને દૂરથી જ છોડો. ધર્મનું અનેક પ્રકારથી મહાત્મા બતાવ્યું અને અધર્મનું અનેક પ્રકારથી મહાત્મા બતાવ્યું. તે બંનેને જેમ છે તેમ જાણીને ધર્મને ગ્રહણ કરવો અને અધર્મને છોડવું. અહીં તો ધર્મ અને અધર્મ બંને પ્રત્યક્ષ છે એમ કહેલ છે. ભાવાર્થમાં કહે છે 10 પ્રકારથી ધર્મનું સ્વરૂપ કહી આચાર્ય દેવે અધર્મનું ફળ પણ બતાવ્યું. અહીંયા અધર્મનું અનેક પ્રકારથી અધર્મનું અહીંયા મહાત્મા કરતા એનું વિપરીત પરિણામ સમજવાનું છે મહાત્માનો એ પણ બતાવ્યું. 10 પ્રકારથી ધર્મનું સ્વરૂપ કહી આચાર્ય દેવે અધર્મનું ફળ પણ બતાવ્યું અને હવે અહીં આ ઉપદેશ આપ્યો છે કે હે પ્રાણી, ધર્મ અધર્મનું પ્રત્યક્ષ ફળ લોકમાં જોઈને તમે ધર્મને આદર કરો તથા પાપને છોડો. તો આ ભાવાર્થની વાત થઈ. હવે પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે ધર્મનું ફળ તો પ્રત્યક્ષ શાંતિ અને સમાધાન છે. ધર્મનું ફળ તો પ્રત્યક્ષ શાંતિ અને સમાધાન છે અને અધર્મનું ફળ પ્રત્યક્ષ અશાંતિ અને દુઃખ છે. ધર્મી નામ ધરાવીને એમ માને કે અમે ધર્મી છીએ માટે અમારો આદર થવો જોઈએ. અમે ધર્મી છીએ, અમે આટલી પ્રતિમા અંગીકાર કરી છે તો અમારો આદર થવો જોઈએ. એમ અનેક પ્રકારે અશાંતિને વેદ્યા કરે છે. એક વ્યક્તિ સોનગઢ આવ્યો હતો અને એને કંઈક 9 પ્રતિમા કે 10 પ્રતિમા હશે કે એવું કંઈક હતું, પણ કોઈ એને બીજો વિશેષ કોઈ આદર આપ્યો નહીં. સામાન્ય બધા આવતા હોય એ રીતે બરાબર છે. તો પછી એ કહે કે ના, હવે કોઈ હજી મને કોઈ એવો આદર આપતું નથી તો મારે હજી પ્રતિમા વધારવી છે, એક પ્રતિમા વધારી લઈશ. એવું ત્યાં પાછો બોલતો હતો. એને એમ કે આટલા પ્રતિમા વધારી છે તો બધા એને એકદમ આદર આપશે, પણ એવું તો કાંઈ ત્યાં થયું નહીં. સામાન્ય રીતે બધા જે રીતે આવતા હોય એને સાંભળતા હોય પૂજ્ય ગુરુદેવના પ્રવચન, એ રીતે એનો આદર, એ સિવાય વિશેષ કોઈ આદર કે પ્રતિમાધારી છે એટલે એવો એનો આદર થયો નહીં કે આહાર પાણી માટે કંઈ ખાસ કોઈ બોલાવે આ તે, એવું કંઈ થયું નહીં. એટલે એને એમ કહ્યું કે પ્રતિમા વધારવી છે, હજી એક પ્રતિમા હજી વધારી છે. અને ગુરુદેવ એ જ વાત અહીંયા કરે છે કે ધર્મી નામ ધરાવીને એમ માને કે અમે ધર્મી છીએ માટે અમારો આદર થવો જોઈએ, તો એમ અનેક પ્રકારે અશાંતિને વેદ્યા કરે છે. અશાંતિ છે, તમારો આદર નથી થતો. આત્માની ખબર નથી એટલે ખરેખર એને શાંતિ મળતી નથી. ધર્મના નામે અશાંતિ સેવે. આ લોકો કેમ આમ માનતા નથી, આ લોકો કેમ આવી ઊંધી માન્યતા કરે છે, આ બધી અશાંતિ જીવ કરવાનો જ છે. જ્યાં સુધી આત્માની અનુભૂતિ ન થઈ હોય ત્યાં સુધી અનેક પ્રકારે જીવ બીજાના પરિણામ જોઈ અને પોતે અશાંત થઈ જાય, બીજાના પરિણામ જોઈને અશાંત થઈ જાય, ધર્મના નામે પણ. આત્માની ખબર નથી એટલે ખરેખર એને શાંતિ મળતી નથી. ધર્મી બહારમાં કોઈનો વાંક કાઢતા નથી. સાચા ધર્મી જ્ઞાની બીજા કોઈનો વાંક કાઢતા નથી. હું સહન કરી શકતો નથી એ જ મારો વાંક છે એમ તે જાણે છે. પોતે એટલો પ્રમાદ કરી રહ્યા છે એમ સ્વીકારે છે જ્ઞાની ધર્મી, આ તો મારો પ્રમાદ છે. જે કંઈ થઈ રહ્યું છે બહારમાં અને જે કંઈ પુરુષાર્થમાં જે કંઈ ખામી છે તે બધામાં પોતે માને છે કે આ પોતાનો પ્રમાદ છે, એટલી ખામી પોતાને વિશે છે. કોઈને કારણે આમ થઈ રહ્યું છે તેમ થઈ રહ્યું છે એમ ધર્મી તો ક્યારેય માનતા નથી. જ્ઞાતા દ્રષ્ટાપણે રહીને સહન કરવું તે જ મારું કર્તવ્ય છે. જે થઈ રહ્યું છે એના તો જ્ઞાતા દ્રષ્ટા થવું એ મારા જ્ઞાનનું જ્ઞેય છે. સંયોગ છે તે મારા જ્ઞાનનું જ્ઞેય છે. સંયોગમાં જીવ અને અજીવ જે રીતે પરિણમી રહ્યા છે, મારી સમીપમાં પરિણમી રહ્યા છે,
છતાં એ બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે એમ જ્ઞાતા દ્રષ્ટાપણે રહી અને સહન કરવું કહ્યું છે. એટલે કે જે થઈ રહ્યું છે અને એમાં એને ક્યાંક કોઈક રીતે પ્રતિકૂળતા થતી હોય તો એ સહન કરવું, તે જ મારું કર્તવ્ય છે. વૃત્તિ ઉઠે તે અપરાધ છે. વૃત્તિ ન ઉઠવી જોઈએ. ભગવાન આત્મામાં કોઈ ગુણ એવો નથી કે કોઈ પ્રકારની એને વૃત્તિ ઉઠે. વસ્તુ સહજ છે. અનંત ગુણનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે અને એની પ્રગટતા થાય તો એમાં કોઈ વૃત્તિ ઉઠવાનો પ્રશ્ન જ નથી. એટલે વૃત્તિ ઉઠે તે અપરાધ છે. વૃત્તિ ઉઠે છે પરનું લક્ષ કરતા વૃત્તિ ઉઠે છે. પરનો વિચાર કરતા, પર વસ્તુને સ્મૃતિમાં લેતા કોઈક પ્રકારે વૃત્તિ ઉઠે છે. એ અપરાધ છે. અપરાધ એટલા માટે છે કે એના સ્વભાવથી એ વિરુદ્ધ છે. કોઈ પણ વૃત્તિ ઉઠવી એ એના સ્વભાવમાં નથી. વૃત્તિ ઉઠે તે અપરાધ છે. તેને જ ધર્મી હિંસા ગણે છે. સ્વભાવ ભાવનો તરત જ એમાં ઘાત થઈ જાય છે, અશાંતિ થાય છે અને એમ તે જાણીને ધર્મનો જ આદર કરે છે, અધર્મનો આદર કરતો નથી. એટલે કે અધર્મને થવા દેતો નથી. આ વૃત્તિ ઉઠવી, અનેક પ્રકારના વિકલ્પો થવા, બીજાનું લક્ષ્ય કરી અને અશાંત થવું, દોષનો ટોપલો બીજા ઉપર ઢોળવો, બીજાને લીધે પોતાને નુકસાન થાય છે, હાનિ થાય છે, આ બધી વાત જે છે એ જ્ઞાની ધર્મી થવા દેતો નથી. એ બધો જ અધર્મ છે. કેમ કે એમાં એને કસાય છે, એમાં એને કોઈ પણ પ્રકારે કસાય ભાવ થાય છે. એ બધો અધર્મ છે. મિથ્યાત્વનું પોષણ અને કસાય એ જ અધર્મ છે. આચાર્ય ભગવાન મહાન નિષ્કારણ ઉપકારી છે. પોતાને કાંઈ જોઈતું નથી. એમણે તો બધું પ્રાપ્ત કરી લીધું છે. નિષ્પૃહ થયા થકા જીવોના કલ્યાણ અર્થે જ વારંવાર કહી પ્રાણીઓને જગાડે છે. એવા શ્રી ગુરુ વંદન પૂજન યોગ્ય છે. મુનિ નિષ્પૃહ હોય છે, એમને કાંઈ લેવું નથી, તેથી પરની દરકાર એમને હોતી નથી. રાજા હોય કે રંક હોય, મુનિને કોઈની દરકાર નથી. બધા ભગવાન આત્મા છે. બધાને સમદ્રષ્ટિપૂર્વક જુએ છે. કેમ કે એમને કાંઈ એમની પાસેથી પ્રયોજન નથી. કોઈની પાસેથી મુનિને કાંઈ પ્રયોજન નથી. એટલે પરની દરકાર એમને હોતી નથી. માત્ર કરુણા બુદ્ધિથી ઉપદેશ આપે છે કે તમે ધર્મને ઓળખો. વારંવાર કહે છે કે ચેતો ચેતો. આ સ્વામી કાર્તિકના કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ વખાણ કર્યા છે. તેઓ મુનિનું સ્વરૂપ આવું વર્ણવે છે. 10 લક્ષણ ધર્મ, સાધુ ધર્મ કે અતિ ધર્મ કહો, તે એક જ છે. જે શુદ્ધતાનો યત્ન કરે તે અતિ છે. વિકાર કે પુણ્યનો યત્ન કરે તે યતિ નથી. એ રીતે મુનિ ધર્મનું વર્ણન કર્યું. અને પછી પેલો દોરો છે એ સમજાવે છે. મુનિ શ્રાવકના ભેદથી ધર્મ બે પ્રકાર, તેણે સુણી ચિંતવું સતત ગ્રહી પામો ભવપાર. ધર્મ બે પ્રકારના છે. એક મુનિ ધર્મ છે અને બીજો શ્રાવક ધર્મ છે. મુનિ ધર્મ ન પાળી શકે તેને શ્રાવક ધર્મ પાળવો, પણ મુનિ નામ ધરાવી અને મુનિ ધર્મ ન પાળે તો એ પાપ થાય છે. માટે આ ધર્મના સ્વરૂપને જાણી અને શ્રાવક અથવા મુનિ ધર્મને ગ્રહણ કરો અને એ ધર્મ પાળી અને તુરંત મુક્તિને પ્રાપ્ત કરો. આ રીતે 12 ભાવનામાં આ છેલ્લી ધર્મ ભાવનાનો અધિકાર પૂરો કર્યો. ગુરુદેવ કહે છે કે આ ગ્રંથ 12 ભાવનાનો હોવા છતાં કાર્તિકેય સ્વામી એમાં 12 પ્રકારના તપનું સ્વરૂપ બતાવે છે. 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના અભ્યંતર તપ, એમ 12 પ્રકારના તપનું સ્વરૂપ બતાવે છે.
આત્માના ભાન પૂર્વક આ 12 પ્રકારના તપ હોય છે. સમ્યક દ્રષ્ટિને ખરેખર એવા તપ હોય છે. એટલે આત્માના ભાન પૂર્વક આ 12 પ્રકારના તપ હોય છે અને તે તપનું વર્ણન કરે છે. દ્વાદશ તપનું વર્ણન. ગાથા 438. હવે ધર્મ અનુપ્રેક્ષાની ચુલિકા કહેતા થકા આચાર્ય દેવ 12 પ્રકારના તપ વિધાનનું નિરૂપણ કરે છે. આ ધર્મ અનુપ્રેક્ષાની ચુલિકા છે. ગાથા 438 સંસ્કૃતમાં આ રીતે છે. દ્વાદશ ભેદમ ગણિતમ નિર્જરા હેતુ તપઃ સમાસેન તસ્ય પ્રકારાઃ એતે વર્ણ્યમાના જ્ઞાત્વા. એના અર્થમાં કહે છે કે જીન આગમમાં 12 પ્રકારનું તપ સંક્ષેપમાં કહ્યું છે. કેવું છે તપ? કર્મ નિદ્રાનું કારણ છે. એક જ શબ્દ કહી દીધો. તપને માટે શું કહ્યું? તપ એ કર્મ નિદ્રાનું કારણ છે. કર્મની નિદ્રા થાય એ તપ છે. નિદ્રા ન થાય તો તપ કેવી રીતે કહેવાય? તપથી નિદ્રા થવી જોઈએ. તો તપથી નિદ્રા થાય એટલે કર્મની નિદ્રા થાય તો એને તપ કહેવાય ને. એટલે કહે છે કે કર્મ નિદ્રાનું કારણ છે. સંક્ષેપમાં તો એક જ વાક્ય, એક જ શબ્દ કહો એમ કહીએ, 2 શબ્દ ભેગા કરીને કર્મ નિદ્રા, કર્મની નિદ્રાનું કારણ એ તપ હોય. અને તેના પ્રકાર હવે કહીશું તે જાણવા. જ્યારે કર્મ નિદ્રાનું કારણ કહ્યું એટલે આપણને તરત જ ખ્યાલ આવે, શાંતિથી વિચાર કરીએ તો બાહ્ય જે તપ જે છે એમાં શરીરની અપેક્ષા રહેલી છે, સ્વભાવ રહેલો છે, એટલે એનાથી કઈક વાસ્તવમાં કર્મની નિદ્રા થાય નહીં. પણ અભ્યંતર તપથી કર્મ નિદ્રા થાય છે. અને અભ્યંતર તપની સાથે એને બાહ્ય તપ હોય. અભ્યંતર તપની સાથે બાહ્ય તપ હોય. સમ્યક દ્રષ્ટિને આત્માનું લક્ષ છે એટલે એને અભ્યંતર તપ થાય છે. એમાં એને ઘણી નિદ્રા થાય છે. કેમ કે જયારે તપ કહીએ ત્યારે પહેલો વિચાર આપણને કર્મ નિદ્રાનો આવે. તો કર્મ નિદ્રા થાય છે એવો પ્રશ્ન આપણે પૂછીએ કોઈ પણ તપને માટે તો ખ્યાલ આવે કે આ તપ જે છે તે વાસ્તવિક તપ છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે નિદ્રાનું કારણ તપ છે અને તેના 12 પ્રકાર છે. અંસન, અવમૌદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાય ક્લેશ એ 6 પ્રકારના બાહ્ય તપ છે. આપણે જાણીએ છીએ, આપણે એનો સ્વાધ્યાય કર્યો છે. તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત, સ્વાધ્યાય, વિસર્ગ અને ધ્યાન એ 6 પ્રકારના અંતરંગ તપ છે. તેનું જ વ્યાખ્યાન હવે કરીએ છીએ. તેમાં પહેલા અંસન નામના તપને 4 ગાથાઓમાં કહે છે. તો આ 438મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે અને એ પછી દશલક્ષણ ધર્મનો જે દિવસ છે એનું વર્ણન જે કર્યું છે એ પહેલા આપણે જોઈએ છીએ. 438 ગાથા 438 અહીંયા કહે છે કે જીન આગમમાં સંક્ષેપમાં 12 પ્રકારનું તપ કહ્યું છે. કેવું છે તપ? કર્મ નિદ્રાનું કારણ છે. તેના 12 પ્રકાર આગળ કહીશું તે જાણવા. ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞ વિતરાગના દિવ્ય ધ્વનિમાં 12 પ્રકારના તપનું વર્ણન આવ્યું છે. જો કોઈએ કઈ આ રચના કરી છે એવું એમ કે આ રીતે તપ કરો, આ રીતે તપ કરો, કોઈ આચાર્ય ભગવાને આમ જ કઈ લોકોને માટે એમ કહ્યું છે, એમ નથી. સર્વજ્ઞ વિતરાગના દિવ્ય ધ્વનિમાં 12 પ્રકારના તપનું વર્ણન આવ્યું છે. એવા તપથી નિદ્રા થાય છે. લોકો તો આહાર ન લેવાથી નિદ્રા થાય એમ માને છે, પણ તે બરાબર નથી. આત્મ સન્મુખ પરિણામ થતા આહારની વૃત્તિ જ થતી નથી એ નિર્જરા છે. એમ પણ આપણને ભૂખ ન લાગી અને આજે નથી ખાવું, ન ખાઈએ તો કઈ નિદ્રા નથી થતી. આત્મ સન્મુખ પરિણામ થયા છે એટલે હવે એ જ દ્રષ્ટિ રહે છે
એટલે આહારની વૃત્તિ ઉઠતી નથી. આત્મસન્મુખ પરિણામ વિના આહાર ન લઈએ તો કઈ નિદ્રા થતી નથી. આત્મસન્મુખ પરિણામ થતા આહારની વૃત્તિ જ થતી નથી, એ નિદ્રા છે. આહારની વૃત્તિ શું, કોઈ પણ વૃત્તિ થતી નથી. આત્મસન્મુખ પરિણામ થયા હોય ત્યારે તો બીજી કોઈ વૃત્તિ થતી નથી. એકમાત્ર પોતાનો ભગવાન આત્મા. નિર્વિકલ્પ ધ્યાન એટલો બધો વખત ન રહે, પણ દ્રષ્ટિ ધ્યાન ત્યાં જ રહ્યા કરે. પોતે જ્ઞાન સ્વભાવી છે અને સ્વરૂપનું લક્ષ્ય જ એ જ રીતે રહ્યા કરે. સ્વવિકલ્પ દશામાં જે કાંઈ જુએ છે એ બધાને પોતાના જ્ઞાનનું જ્ઞેય જાણે એવો જ્ઞાતા દ્રષ્ટા ભાવ સાથે હોય અને વારે વારે આત્માનું લક્ષ્ય કરે, એનું આત્મા આવ્યું હોય. અને જેણે પોતાના આત્મામાં સ્થિરતા કરી છે એવા દિનેશ્વર ભગવાન પ્રત્યે અને અહોભાવ વર્તે કરી. પ્રભુ આપ તો સ્વરૂપમાં સ્થિર થયા, અમને તો માત્ર એક અનુભૂતિ થઈ, એમાં જ અમે આટલું બધું પામી ગયા, તો આપે તો કેટલું બધું પ્રાપ્ત કરી લીધું. અમને તો આત્માની અનુભૂતિ થઈ એટલે ખ્યાલ આવ્યો કે આત્મા કેવો છે, હું કોણ છું, અને આપ તો સ્વરૂપમાં સ્થિર થયા. અમને આટલી થોડી ક્ષણમાં આનંદની અનુભૂતિ થઈ, શાંતિની અનુભૂતિ થઈ, તો આપ તો સ્વરૂપમાં સ્થિર થયા. એટલે આપોઆપ વંદન થઈ જાય, નમસ્કાર થઈ જાય, એવો ભાવ પ્રભુ પ્રત્યેનો ચાલ્યા કરતો હોય. અને આત્મા અને પ્રભુ એમ આત્મસન્મુખ પરિણામ અનેક પ્રકારે થયા કરતા હોય તો પછી એમાં આહારનો વિકલ્પ ઉઠતો જ નથી, વૃત્તિ થતી જ નથી. બહારમાં કાંઈક બીજું કાંઈક કરીએ, આમ કરીએ તો સારું, તેમ કરીએ તો સારું, એવાય કોઈ વિકલ્પ ઉઠતા નથી, કોઈ વૃત્તિ થતી નથી. ગુરુદેવ કહે છે કે 3 પ્રકારે નિદ્રા છે. અહીંયા તો તપની વાત છે એટલે નિદ્રાની વાત આવવાની ને. 3 પ્રકારે નિદ્રા છે. પહેલું, આત્મામાં શુદ્ધિની વૃદ્ધિ થવી. બીજું, અશુદ્ધતાનો નાશ થવો. આ બંને વસ્તુ જે છે તો પોતાના આત્માના વિશે છે, પર્યાયની અંદર બધું થાય છે. શુદ્ધિની વૃદ્ધિ અને શુદ્ધતાનો નાશ એ બધું પર્યાયમાં થાય છે, પણ એ આત્માને વિશે છે, એવી પર્યાય. અને ત્રીજું જે છે એ તો આત્માને વિશે નથી, એ તો જળ કર્મનું ખરવું. જળ કર્મ ક્યાં આત્માના છે? જળ કર્મ જે છે એ તો દ્રવ્ય કર્મ છે, એ તો કર્મને રજકણો કર્મને વળગણા છે. તો એ જળ કર્મનું ખરવું, કર્મનું કરવું તે દ્રવ્ય નિદ્રા છે. અને અશુદ્ધતાનો નાશ થવો તથા શુદ્ધિની વૃદ્ધિ થવી તે ભાવ નિદ્રા છે. આત્મા કર્મને છોડતો નથી, પણ સ્વરૂપમાં લીન થતા અશુદ્ધતા થતી નથી, ત્યારે કર્મો એના કારણે છૂટી જાય છે. આવી તપની વ્યાખ્યા છે. તે વ્યાખ્યા લોકો સમજતા નથી. અત્યારે લોકો તેને તપ માને છે એવા, તો જેને તપ માને છે એવા તપ તો અત્યારે લોકો જેને તપ માને છે એવા તપ તો અભવ્યે અનંતિવાર કર્યા છે, પણ આત્મામાં પ્રતપન થઈ અને શુદ્ધતા પ્રગટ કરી નથી. તેથી એને સાચો તપ થયો નથી. અને હવે અનશન તપની વ્યાખ્યા કરે છે. તો અનશન તપની વ્યાખ્યા એ 439 ની અંદર કરે છે. ગાથા 439. ઉપશમનમ અક્ષાણ ઉપવાસ વર્ણિત મુનીન્દ્રૈ તસ્માત ભુજમાના અપી ચ જીતેન્દ્રિયા ભવંતી ઉપવાસા. ઉપશમનમ અર્થમાં કહે છે કે ઇન્દ્રિયોના ઉપશમનને, અર્થાત તેમને વિષયોમાં ન જવા દેવી, ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેવી એ ઉપશમ. એવા ઉપશમનને તથા મનને પોતાના આત્મ સ્વરૂપમાં જોડવું, તેને મુનિન્દ્રોએ ઉપવાસ કહ્યો છે. ઇન્દ્રિયોના ઉપશમનને, અર્થાત ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેવી, અને સાથે બીજું શું છે
ઇન્દ્રિયો સિવાય છઠ્ઠું મન, 5 ઇન્દ્રિયો અને પછી છઠ્ઠું મન, અને મનને પોતાના આત્મ સ્વરૂપમાં જોડવું, તેને મુનિન્દ્રોએ ઉપવાસ કહ્યો છે. એટલા માટે જીતેન્દ્રિય પુરુષને આહાર કરતો છતાં પણ ઉપવાસ સહિત જ કહ્યો છે. જેને ઇન્દ્રિયોને જીતી લીધી છે એ આહાર કરે છતાં પણ એને ઉપવાસ સહિત જ કહ્યું છે. બહુ ઊંચી વાત કરી દીધી છે આચાર્ય ભગવાને ગાથાની અંદર. ભાવાર્થમાં કહે છે કે ઇન્દ્રિયોને જીતવી તે ઉપવાસ છે. એટલા માટે ભોજન કરતા હોવા છતાં પણ યતિ પુરુષ ઉપવાસી જ છે, કારણ કે તેઓ ઇન્દ્રિયોને વશ કરી પ્રવર્તે છે. જીતેન્દ્રિયપણું છે. યતિ મુનિને જીતેન્દ્રિયપણું છે. બધી ઇન્દ્રિયોને જીતી લીધી છે, એટલે કે ઇન્દ્રિયોના વિષયોમાં હવે જતા નથી. ઇન્દ્રિયોના વિષયોમાં જતા નથી. શરીરની ક્રિયા અને પોતાના ભાવ, શરીરની ક્રિયા અને પોતાના ભાવ એનો વિચાર જ્યારે કરીએ તો શરીરની ક્રિયા દ્વારા કઈ ભાવ થતા નથી. ભાવ જે છે એ તો એના પોતાના છે. જેટલી જાગૃતિ છે એટલા આત્માના ભાવે છે, સ્વભાવ ભાવે છે. બુદ્ધિને જાગૃતિ ઘણી છે, સ્વરૂપની જાગૃતિ ઘણી રહે છે, અને ઇન્દ્રિયોને એમણે વશ કરી છે, ઇન્દ્રિયોને જીતી લીધી છે. એટલે આહાર થતો હોય, એટલે કે આહારના રજકણો શરીર સાથે એનો સંયોગ થતો હોય છતાં મુનિ એનાથી અલિપ્ત રહે છે, એટલે એમને ઉપવાસ છે. ઇન્દ્રિયોને જીતવી તે ઉપવાસ છે. એટલા માટે ભોજન કરતા હોવા છતાં પણ યતિ પુરુષ ઉપવાસી જ છે, કારણ કે તેઓએ ઇન્દ્રિયોને વશ કરી છે, અને તેઓ ઇન્દ્રિયોને વશ કરી પ્રવર્તે છે. તો આ 439મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ. અર્થમાં કહે છે કે ઇન્દ્રિયોનો ઉપવાસ અર્થાત તેને વિષયમાં ન જવા દેવી તથા મનને પોતાના આત્મ સ્વરૂપમાં જોડવું, તેને મુનિન્દ્રોએ ઉપવાસ કહ્યો છે. એટલા માટે જીતેન્દ્રિય પુરુષને આહાર કરતો છતાં પણ ઉપવાસ સહિત જ કહ્યો છે. બાહ્યમાં કાંઈ પણ તપ કરવામાં આવે તો પછી એની સાથે જેટલું બને તેટલું આત્માનું લક્ષ્ય કરવું જોઈએ. આખો દિવસ એવી રીતે ગાળવામાં આવે તો એ ઉપવાસ ગણવું, નહીતર ઉપવાસ કહેવાય નહીં. આવક સમ્યક દ્રષ્ટિને એમ હોય છે, પણ જે સમ્યક તો સન્મુખ થયા છે એ જો તપ કરે તો પછી તપની સાથે આ મુખ્ય હોય. સ્વરૂપ તરફનું, આત્મ સ્વરૂપ તરફનું લક્ષ્ય સતત રહેવું જોઈએ. આખો દિવસ એ લક્ષ્ય રહે, અનેક પ્રકારે એ લક્ષ્ય રહે. સ્વાધ્યાય કરે તો પણ એવું કરે, ધ્યાન કરે, આ બધું કર્યા જ કરે, અને પછી સાથે જે કંઈ બાહ્યમાં તપ કરે તો એમ કહેવાય કે કંઈક એને ઉપવાસ થયો. અહીંયા તો એમ કે છે કે આત્મ સ્વરૂપમાં જોડાવું, ઇન્દ્રિયો જીતી ન લીધી હોય પણ એનો ઉપશમ તો કર્યો હોય ને, અને આત્મ સ્વરૂપમાં જોડાવું, એ બે વસ્તુ થતી હોય અને પછી બાહ્યમાં આહાર ન લેવાય તો તપ થાય. એટલા માટે જીતેન્દ્રિય પુરુષને આહાર કરતો છતાં પણ ઉપવાસ સહિત જ કહ્યો છે. આત્મા અતિન્દ્રિય છે, તેમાં એકાગ્ર થતા ઇન્દ્રિયો તરફનું લક્ષ્ય છૂટી જવું, તેને અહીં ઇન્દ્રિયોનો ઉપવાસ કહે છે. દ્રવ્ય ઇન્દ્રિયો તો આત્મામાં નથી, પણ ભાવ ઇન્દ્રિયો જે ખંડ છે, ખંડ જ્ઞાન ભાવ ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિયો તો આત્મામાં નથી, પણ ભાવ ઇન્દ્રિયો જે ખંડ છે એનું લક્ષ્ય પણ છૂટી જવું, તો પછી ક્યાં જાય? મન તરફ જાય. ભાવ ઇન્દ્રિય જે છે, પાંચેય ઇન્દ્રિયો જે જળ ઇન્દ્રિયો છે એની સાથે જોડાઈ અને જે એના વિષયોનું જ્ઞાન કરવા વાળી ક્ષયોક્ષમ જ્ઞાન, એ ભાવ ઇન્દ્રિય છે. તો એવી ભાવ ઇન્દ્રિયનું લક્ષ્ય છૂટી જાય તો પછી હવે ઉપયોગ માત્ર મન તરફ વળશે,
અને હવે એ મન તરફથી પણ જો ઉપયોગ સ્વ તરફ વળી જાય તો એને ધ્યાન થાય, એટલે મનની વાત પણ અહીંયા લીધી કે મન પણ સ્વ તરફ વળે. દ્રવ્ય ઇન્દ્રિયો તો આત્મામાં નથી, પણ ભાવ ઇન્દ્રિય જે ખંડ જ્ઞાન છે ને, જે ખંડ જ્ઞાનની પર્યાય છે, જે ખંડ છે એનું લક્ષણ છૂટી જવું. ખંડ એટલા માટે કહ્યું છે કે એ દરેક સમયે એ પછી એ જ્ઞાન જે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરવામાં આવે છે એ પણ પાછું બદલાયા કરે છે, અને દરેક જે જળ ઇન્દ્રિય છે એની સાથે જોડાતી એ ભાવ ઇન્દ્રિય છે એ એનું જે વિષયનું જ્ઞાન કરે છે, બીજા વિષયનું જ્ઞાન કરતી નથી, એટલે ખંડ છે. તો એનું લક્ષ પણ છૂટી જવું. અને ઇન્દ્રિયોના નિમિત્તે થતા શુભાશુભ ભાવોને આત્માના લક્ષ્ય ઉત્પન્ન થવા ન દેવો. અહીંયા કહે છે કે ઇન્દ્રિયોના નિમિત્તે થતા શુભાશુભ ભાવોને આત્માના લક્ષ્ય ઉત્પન્ન થવા ન દેવા. એને અહીં ઇન્દ્રિયોના વિષયોને છોડ્યા કહેવાય છે. એને આત્માને લક્ષ્ય કરતા એમાં એમ શબ્દ સમજવાનું કે આત્મામાં ઉત્પન્ન થવા ન દેવા. આત્માને લક્ષ્ય જો થયો હોય તો પછી એને એ છૂટી ગયું જોઈએ. એટલે અહીંયા એમ અલ્પવિરામ મૂકી અને એમ વાંચનમાં લેવાય કે જે ભાવ ઇન્દ્રિયો જે ખંડ છે એનું લક્ષ પણ છૂટી જવું, અને ઇન્દ્રિયોના નિમિત્તે થતા શુભાશુભ ભાવોને આત્માના લક્ષ્ય ઉત્પન્ન થવા ન દેવા. એવા શુભાશુભ ભાવોને ઉત્પન્ન ન થવા દેવા તો કેવી રીતે? તો કે આત્માનું લક્ષ કરીને એમ લેવાય. શુભાશુભ ભાવોને આત્માનું લક્ષ કરી અને ભાવોને ઉત્પન્ન થવા ન દેવા, એને અહીં ઇન્દ્રિયોના વિષયોને છોડ્યા કહેવાય છે. તીર્થંકર ભગવાનના વજીર ગણધર દેવે આવા શુદ્ધ પરિણામને ઉપવાસ કહ્યો છે. મુનિ આત્મામાં એકાગ્ર હોય છે, તેથી તેમને શુભાશુભ વૃત્તિ થતી નથી. તે મુનિ આહાર કરતી વખતે પણ ઉપવાસી છે એમ કહેવાય છે. હવે એ પછી ના દિવસે ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ, છેલ્લો ધર્મ એનો દિવસ હતો. પર્યુષણ પર્વના દિવસ ચાલતા હતા, તો એની વાત ગુરુદેવે લીધી છે. એ પહેલા વાંચનમાં લઈએ છીએ ને ત્યાર પછી આપણે આગળની ગાથા વાંચનમાં લઈશું. ગુરુદેવ કહે છે કે આજે 10 લક્ષણ ધર્મના પર્વનો છેલ્લો દિવસ છે. સનાતન જૈન ધર્મની અંદર મુનિના ક્ષમા આદિ 10 ધર્મ છે. આ ધર્મની ઉજવણી ભાદરવા સુદ 5મ થી ભાદરવા સુદ 14ના દિવસોમાં થાય છે. એવો અનાદિ નિયમ છે. એમાં આજે ઉત્તમ બ્રહ્મચર્યનો દિવસ છે. તે ઉત્તમ બ્રહ્મચર્ય કોને કહેવાય તે આ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા ગાથા 403માં કહ્યું છે, અને એનો સ્વાધ્યાય આપણે પહેલા કર્યો છે. બ્રહ્મ નામ આત્મા અને ચર્ય નામ લીન થવું. આત્મામાં લીન થવું તેનું નામ બ્રહ્મચર્ય છે. પ્રથમ તો આત્મા કોને કહેવું એ જાણ્યા વિના તેમાં લીન થઈ શકે નહીં. આ બ્રહ્મ નામ આત્મા એમાં ચર્યા કરવી, એમાં લીન થવું, એવું બ્રહ્મચર્ય, એ વાત અહીંયા સ્વામી કાર્તિક અનુપ્રેક્ષાની ગાથામાં આવી હતી. અને પૂજ્ય ગુરુદેવ તો એનો વિસ્તાર કરી અને ઘણી વાર એ વાતને સમજાવે છે. અહીંયા કહે છે કે પ્રથમ તો આત્મા કોને કહેવો એ જાણ્યા વિના આત્મામાં લીન થઈ શકે નહીં. એટલે સૌથી પહેલું જો કંઈ કરવા જેવું હોય તો આત્માને એને જાણવો પડે. દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરી, એમાં મુખ્યપણે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરી અને આત્માને જાણવો જોઈએ. આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદની ગાંઠ છે, અને દયા દાન આદિ, દયા દના એને જરાક અહીંયા જોડણી ભૂલ થઈ છે. દયા દાન આદિના વિકલ્પો તે વિકાર છે. શુદ્ધ આત્માની દ્રષ્ટિપૂર્વક જે ચારિત્ર હોય છે, શુદ્ધ આત્માની દ્રષ્ટિપૂર્વક જ ચારિત્ર હોય છે. પેલા તો વિકલ્પ છે, દયા દાન આદિના તો એ વિકલ્પ છે, અને એ તો વિકાર છે.
કેમ કે આત્મામાં વિકલ્પ ન હોય. આત્મા વિકલ્પમાં રહે તો વિકાર કહેવાય. ચારિત્ર કઈ દેહની ક્રિયા કે રાગની ક્રિયામાં નથી. ચારિત્ર કઈ દેહની ક્રિયા કે રાગની ક્રિયામાં નથી. દિગંબર ધર્મમાં આ પર્વના પરીક્ષણ પર્વ 10 લક્ષણ પરીક્ષણ પર્વના દિવસોમાં તત્વાર્થ સૂત્રની વાંચણીની પદ્ધતિ ચાલી આવે છે. દિગંબરમાં એ હોય છે 10 દિવસ દરમિયાન તત્વાર્થ સૂત્ર વાંચનમાં લેવામાં આવે છે. દિગંબર ધર્મમાં આ પર્વના દિવસોમાં તત્વાર્થ સૂત્રની વાંચણીની પદ્ધતિ ચાલી આવે છે. પણ તત્વજ્ઞાન ગમે તે સૂત્રમાંથી લ્યો તો તે બધા તત્વાર્થ સૂત્ર છે. આત્મા શરીર પ્રમાણે અસંખ્યાત પ્રદેશી છે. તે અનંત ગુણ અનંત શક્તિના સ્વભાવવાળો એકલો અમૃતનો ગાંગડો છે. જેમ મીઠાની ગાંગડી ખારથી ભરેલી છે, સાકરની ગાંગડી હોય તો એ મીઠાશથી ભરેલી છે, તેમ આત્મામાં બધે આનંદ જ ભર્યો છે. આત્મામાં બધે આનંદ જ ભર્યો છે. પર્યાયમાં ભલે વિકાર હોય પણ સ્વભાવ શક્તિએ તો તે આનંદ કંદ છે. આત્મા આનંદ કંદ છે. આમ આત્મ વસ્તુનું મહાત્મા આવે તો વિકારનો નાશ થયા વિના રહે નહીં. કૃપાળુદેવે કહ્યું છે કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. શેનો વિલય થઈ જાય? સંસારનો વિલય થઈ જાય. કેવી રીતે થાય? અંતર્મુખ અવલોકતા, સ્વરૂપને અવલોકતા સંસારનો નાશ થઈ જાય. સંસાર ઉપજે છે કેવી રીતે? મોહ અને વિકલ્પથી. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. શું આ બધા પદાર્થો બધા મોહ અને વિકલ્પથી થતા હશે? એમ કહેવાનો આશય નથી. પદાર્થો જગતમાં જે છે તે તેના કારણે છે, એ પ્રકારના દ્રવ્યો તો એના કારણે જ છે. પણ જીવને સંસાર છે. એ બધી જગતની વસ્તુઓ કોઈ સંસાર નથી. જીવનો પોતાનો, દરેક જીવનો પોતાનો સંસાર છે. એ સંસાર પર્યાયમાં છે તો સંસાર છે એ એના રાગ દ્વેષના પરિણામ છે, મોહ છે, એ એનો સંસાર છે. અને અંતર્મુખ થતા એનો વિલય થઈ જાય છે. રાગ દ્વેષ મોહનો વિલય થઈ જાય છે. એટલે સંસારનો વિલય થાય છે. ગુરુદેવ કહે છે કે અંતર્મુખ અને બહિર્મુખ બે વાત છે. અંતર્મુખ દશા થતા મુક્તિ થાય છે અને બહિર્મુખ દશામાં સંસાર પરિભ્રમણ છે. બાકી બીજી બધી વાતો સમજવા જેવી છે. અંતર્મુખ દશા થતા મુક્તિ થાય છે અને બહિર્મુખ દશામાં સંસાર પરિભ્રમણ છે. બાકી બીજી બધી વાતો સમજવા જેવી છે. બહિર્મુખ દ્રષ્ટિમાં જીવ બહિરાત્મા છે અને અંતર્મુખ દ્રષ્ટિ થઈ છે ત્યારે તે અંતરાત્મા છે. અને અંતર્મુખ દ્રષ્ટિ કરીને અંતરાત્મા થાય છે તો છેવટે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરે છે, એટલે પરમાત્મા થાય છે. અહીં તો મુનિના ચારિત્ર ધર્મની વાત કહે છે. મુનિ કે જેમને 6ઠું 7મું ગુણસ્થાન એક દિવસમાં હજારો વાર આવે છે અને જે દિગંબર નગ્ન સંત હોય છે અને જંગલમાં વિચરતા હોય છે, તેમને આ ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ હોય છે. શરીરના રૂવાંટે રૂવાંટે તેમને વૈરાગ્ય હોય છે અને અંતરમાં તેઓ આનંદથી ઝૂલી રહ્યા હોય છે. એવા મુનિ સ્ત્રીનો સંગ કરતા નથી. જેને સ્વભાવનો સંગ થયો છે તેને સ્ત્રીના સંગનો વિકલ્પ હોતો નથી. મુનિને એવો વિકલ્પ ઉઠતો નથી. પરદ્રવ્યમાં મુખ્યપણું સ્ત્રીનું છે એટલે અહીં સ્વરૂપના સંગવાળાને સ્ત્રીના સંગનો ભાવ હોતો નથી એમ કહેલ છે. પણ ખરેખર તો કોઈનો એને સંગ નથી. સર્વ સંગ અંતરથી પરિત્યાગ્યો છે. સ્ત્રીનો જેને પ્રેમ હોય છે તે સ્ત્રીને જ દેખે છે, બીજાને ભાળતો નથી. તેમ આત્માની લીનતા છે તેને પરની લીનતા હોતી નથી. જેને આત્માની લીનતા છે તેને પરની લીનતા હોતી નથી. એટલે આત્માને દેખવા વાળો પરને દેખતો નથી.
જેને ચૈતન્યનો પ્રેમ છે એવા મુનિને પરનો પ્રેમ હોતો નથી. આત્મા અખંડ આનંદ સ્વરૂપ નિર્વિકાર નિરાવરણ છે. એનું રૂપ નિહાળનાર મુનિને સ્ત્રીનું રૂપ નિહાળવાની વૃત્તિ લાગણી થતી જ નથી, સહજપણે જ નથી થતી. કેમ કે પોતે તો અખંડ આત્મ સ્વરૂપ ને નિહાળી રહ્યા છે, એને અનુભવી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે મુનિ નામ ધરાવીને કાયા વડે પણ બ્રહ્મચર્ય પાળતા નથી, તે લૌકિક સજ્જન પણ નથી. અહીં તો યથાર્થ મુનિ કે જેમને પરદ્રવ્યનો રાગ છૂટી ગયો છે, આ મુનિ નામ ધરાવીને જે વાત કરી છે ને, કાયા વડે પણ બ્રહ્મચર્ય પાળતા નથી, એ તો અન્ય મતની અંદર અમુક રીતે એ લોકો એવા હોય છે કે જેમાં એ લોકો એ સાધુ વગેરે જે છે તે એ લગ્ન પણ કરે અને એ બધી વાતો આવે છે. જૈનમાં તો એ હોતું નથી, એ આપણે જાણીએ છીએ. તે છે કે અહીં તો યથાર્થ મુનિ કે જેમને પરદ્રવ્યનો રાગ છૂટી ગયો છે અને બ્રહ્માનંદના પ્રેમમાં જેઓ લપેટાઈ ગયા છે, તે મુનિને સ્ત્રીનો પ્રેમ થતો નથી. વળી તે સ્ત્રીની કથા પણ કરતા નથી. પૈસાનો પ્રેમ હોય તે પૈસાની કથની કરે, પૈસાનો પ્રેમ હોય તે પૈસાની વાત કરે ને કથની કરે છે, અને સ્ત્રીનો પ્રેમ હોય તે સ્ત્રીની કથની કરે છે. અને મુનિ આત્માના પ્રેમી છે, મુનિ આત્માના પ્રેમી છે, તેથી તે આત્માની કથની કરે છે, પરની કથની કરતા નથી. મુનિનું સ્વરૂપ આવું હોય છે એમ સમ્યક દ્રષ્ટિ જાણે છે. તેને હજી સ્ત્રીનો રાગ છૂટ્યો નથી, સમ્યક દ્રષ્ટિને હજી સ્ત્રીનો રાગ છૂટ્યો નથી. અંશે રાગ હોય એમ હોય હજી, એટલે તે વિષય આદિના સંગમાં હોય છે. પણ મુનિને તો સ્ત્રીનો સંગ કે કથની હોતા નથી. સ્ત્રીનું સ્મરણ પણ મુનિ કરતા નથી. બ્રહ્માનંદ આત્માનો જેમનો પ્રેમ છે, તેથી સ્ત્રીઓના વિષયોને મુનિ યાદ કરતા નથી. જેમ 5 લાખની ઉપજ હોવા છતાં 20 વર્ષનો એકનો એક દીકરો મરી જાય તો તે વખતે પેદાશ ઉપર તેના પિતાનું લક્ષ હોતું નથી. ઉપજ છે, પેદાશ છે, એનો વિચાર એ નથી કરતા. દીકરો એકનો એક મરી ગયો 20 વર્ષનો, તો પછી એનો વિચાર નથી કરતા, કમાણી વગેરેનો વિચાર નથી કરતા. તેમ આત્માના પ્રેમમાં સ્ત્રી આદિના પ્રેમને મુનિ યાદ કરે નહીં. દેહાતીત, મનાતીત, વચનાતીત, દેહ, મન અને વચનથી અતીત, દેહાતીત, મનાતીત, વચનાતીત અને વિકારથી પાર એવા આત્માના ભાનપૂર્વક અંતરમાં લીન થવું તે ઉત્તમ બ્રહ્મચર્ય છે. આ રીતે 10 લક્ષણ ધર્મ પર્વમાં 10 ધર્મનું વર્ણન થયું. ભાદરવા સુદ પાંચમથી ઉત્તમ ક્ષમા ધર્મથી શરૂઆત કરી અને ભાદરવા વધ એકમ ક્ષમાવાણી દિન ઉજવી અને પર્યુષણ પર્વ પૂરા થાય છે. આત્માના ભાનપૂર્વક વિતરાગી પરિણામ થતા આ ધર્મ પ્રત્યે છે, તેમાં બધું સમાઈ જાય છે. હવે ચાલતો અધિકાર 12 પ્રકારના તપનો છે. તેમાં પહેલો અનશન તપ કોને કહેવું તે વાત ચાલે છે, અને એના સંબંધી જે ગાથા 439માં જે વિસ્તાર છે તે આપણે આગળ આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.